જય સ્વામિનારાયણ। એકવાર ઝાલાવાડ દેશમાં આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ સંતોને પાર્ષદોને લઈને ફરવા માટે પધારેલા। તે ગામ ધોળકોટમાં આવ્યા ત્યારે તે ગામના મંદિરમાં મૂર્તિ નીચે પોતાની પૂજામાંથી શ્રીજી મહારાજના પ્રસાદીના ચરણારવિંદ પધરાવ્યા। ત્યારબાદ પોતે હાલાર દેશમાં ફરતા ફરતા મૂળી પધાર્યા ત્યારે જે ચરણારવિંદ પધરાવ્યા હતા તેમાંથી તેજ નીકળવા મળ્યું। બધાને ખૂબ આશ્ચર્ય થયું। ત્યારબાદ તો દર વર્ષે તેજ નીકળે। આ સમાચાર માળિયાના ઠાકોર રાયસિંહજીને મળ્યા ત્યારે તેણે ધોળકોટના હરિભક્તોને કહેણ મોકલ્યું કે હવે જ્યારે ચરણારવિંદમાંથી તેજ નીકળે ત્યારે મને સમાચાર મોકલજો। પછી બીજે વર્ષે એટલે કે વિક્રમ સંવંત 1984 પોષ માસમાં સાંજના 4 વાગે તેજ નીકળ્યું એટલે દરબારને જાણ કરી। એટલે દરબાર કુંવર સાથે આવ્યા અને જોયું તો ખરેખર ચરણારવિંદમાંથી તેજ નીકળતું હતું। પછી તો રાત્રિનો સમય હોવાથી દીવા ઓલવ્યા એટલે ચરણારવિંદમાંથી તેજ મંદિરના નળિયાની બહાર નીકળતું દેખાણું। ગામના ઘણા બધા લોકો જોવા આવ્યા। બધાને ખૂબ આશ્ચર્ય થયું। પછી તો એવી રીતે 2 રાત્રિ અને 1 દિવસ તેજ રહ્યું। આ ઘટના જોઈ અને માળિયાના ઠાકોર રાયસિંહજીને સત્સંગનો ખૂબ ગુણ આવ્યો એટલે આખા ગામને પાકી રસોઈ આપી અને આજે પણ આ ચરણારવિંદના દર્શન આપણને સત્સંગમાં થાય છે। જય સ્વામિનારાયણ।